નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો શું ગુજરાત ખરેખર સમૃદ્ધ અને વિકસિત રાજ્ય છે? કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતની ગણતરી જે છે તે સુખી સંપન્ન રાજ્યમાં થાય છે, એટલે કે ગુજરાતની ગણતરી એક એવા રાજ્યમાં થાય છે કે ગુજરાતને ખરેખર એક અમીર અને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે। તેનો મતલબ એવો થયો કે ગુજરાતમાં વસતા દરેક લોકો જે છે તે ખૂબ જ એક સમૃદ્ધ છે અને ખાસ કરીને સમાજની અંદર એક સ્ટેન્ડ ધરાવે છે એવું તો મિત્રો કહેવામાં આવે છે, પરંતુ પાછળની વાસ્તવિકતા શું છે તે આપણે જાણવાનું છે। કારણ કે ધંધો જેમના લોહીમાં વહે છે તે આપણું ગુજરાત છે, સાથે જ ગુજરાતીઓનો ડંકો જે છે તે દરેક ક્ષેત્રે વાગતો હોય છે। પરંતુ ગુજરાત મોડલ મિત્રો આખા વિશ્વમાં તો વખણાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત એક માધ્યમની અંદર ઘણું પાછળ છે। તે શેમાં છે તે તમને જણાવી દઈએ તો ગુજરાત જે છે તે મિત્રો નોકરિયાત લોકોને પગાર આપવામાં ખૂબ જ પાછળ રહી ગયું છે। કારણ કે આંકડાઓ જણાવી રહ્યા છે ગુજરાતમાં ભલે ગમે તેટલા ઉદ્યોગો હોય, ધંધા હોય, પરંતુ ગુજરાતની અંદર મિત્રો કર્મચારીઓનું વેતન અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું નીકળ્યું છે। આ અમે નહીં પરંતુ એક રિપોર્ટ કહે છે મિત્રો, કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતને જેટલું ખરેખર સમૃદ્ધ ગણવામાં આવે છે, પરંતુ અમુક લોકો એવા છે કે જેને મિત્રો 2 ટાઈમની રોટલી માટે પણ ઘણું બધું સંઘર્ષ કરવો પડતો હોય છે ગુજરાતમાં। અને જે પણ મિત્રો કર્મચારીઓ છે, જેટલા પણ નોકરિયાત લોકો છે, તેમના પગાર અથવા વેતન ખૂબ જ ઓછા જે છે તે ગુજરાતની અંદર આંકડામાં સામે આવ્યા છે। તો મિત્રો તમારું દર મહિનાનું વેતન કેટલું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવે કે કેટલા ટકા લોકો જે છે તે ખાસ કરીને કેટલા ટકા વેતન ધરાવે છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગરીબો અને ખેડૂતોને મળશે મોટી ભેટો। મિત્રો આપને જણાવી દઈએ કે આવનારો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો જે છે તે ગરીબો માટે, મધ્યમ વર્ગ લોકો માટે અને ખેડૂતો માટે ભાગ્ય બદલતો મહિનો સાબિત થઈ શકે। આવું હું તમને શું કામ જણાવી રહ્યો છું? કારણ કે 1 ફેબ્રુઆરીથી મિત્રો બજેટ જે છે તે રજૂ થવાનું છે અને આ બજેટથી ઘણી બધી મિત્રો અપેક્ષાઓ જોડાયેલી છે। કારણ કે ઘણી બધી મિત્રો નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે, ઘણા બધા અલગ અલગ નિયમો નાખવામાં આવશે, અલગ અલગ રીતે મિત્રો જે છે તે પૈસા વધારે ફાળવવામાં આવી શકે તેવી લોકોને આશાઓ છે। તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો ગ્રામીણ ભારત અને ખેડૂતો આ વખતે કેન્દ્રીય બજેટ 2025થી ઘણી બધી અપેક્ષા રાખીને બેઠા છે। ત્યારે મિત્રો લોકોને એવું માનવું છે કે સરકાર જે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, તેની સાથે સાથે મિત્રો રસ્તાઓ સુધારવા, સિંચાઈ સુધારવી અને વેરહાઉસિંગની અંદર પૈસા વાપરશે અને મિત્રો વધારે બજેટ ફાળવશે। તેની સાથે ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર લોન માફી અંગે કોઈ જાહેરાત કરશે અથવા 2000 રૂપિયાના હપ્તા વધારવા અંગે વિચારણા કરશે। તો બીજી તરફ મહિલાઓને એવી આશા છે કે સરકાર LPG ગેસ સિલિન્ડરની અંદર કોઈ નવી યોજના લાવી શકે અથવા ભાવ ઘટાડી શકે। તો મિત્રો યુવાઓને એવી આશા છે કે સરકાર કોઈ નવી નોકરી આપશે, કોઈ નવી યોજના જાહેર કરશે। આમ મિત્રો દરેક વર્ગના લોકોને પોતપોતાની એક અપેક્ષાઓ જે છે તે બજેટથી જોડાયેલી છે, તેનું મિત્રો જે છે તે આપણને જાણવા મળશે 1 ફેબ્રુઆરીએ। અને એટલે જ હું તમને જણાવી રહ્યો છું કે આવનારો મહિનો ઘણા બધા લોકો માટે ભાગ્ય બદલતો સાબિત થઈ શકે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરી દેવું છે તેવી સૂચના મોદીજી દ્વારા આપવામાં આવી છે। મિત્રો આપને જણાવી દઈએ કે આજથી લગભગ 6 થી 7 મહિના પહેલા મોદીજી સાબરકાંઠાની અંદર આવ્યા હતા। ત્યાં તેમણે સભાને સંબોધન કરતા એવી માહિતી આપી હતી કે મારે તમારા લોકોનું વીજળી અને પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે। આ વાતો મોદીજી હવામાં નથી કરી રહ્યા તેવું પણ તેમણે જણાવ્યું અને અમારી પાસે એવી યોજનાઓ છે। સાથે જ પ્રધાનમંત્રી મોદીએ એવું જણાવ્યું કે તમે વીજળીનું બિલ ભરોસો, મોદી એવા દિવસો લાવશે કે એમાંથી તમે બિલ ભરવાની જગ્યાએ કમાણી કરશો। તો મિત્રો મોદીજી આ વાત કરી હતી, અંદાજિત તેને 7 થી 8 મહિના પૂરા થવા આવ્યા છે। ત્યારે મિત્રો લોકોને એવું કહેવું છે કે ત્યારબાદ ચૂંટણી પણ થઈ ગઈ, મોદીજીની ત્રીજી વાર સરકાર પર બની ગઈ, પરંતુ મોદીજીએ જે નિવેદન આપ્યું હતું કે લોકોનું પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરવું છે, તે અંગે હજુ સુધી સરકારે કોઈ એક્શન લીધી નથી। મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર મોદીજીએ આજે આ નિવેદન આગળ આપ્યું હતું, તેના ઉપર તેમને કામ કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય। નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો નવી યોજના જાહેર કરી દીધી છે, ખાસ કરીને નોકરિયાતો માટે, યુવાઓ માટે। આપને મિત્રો જણાવી દઈએ તો નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે જ આ યોજનાની જાહેરાત કરી હતી અને તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો થવાનો છે। નાણામંત્રીએ મિત્રો જણાવ્યું કે જેટલા પણ યુવાઓ એવા છે કે જે તેમની જિંદગીની અંદર પહેલી વખત નોકરી કરી રહ્યા હોય, સરકાર મિત્રો EPFO દ્વારા
દ્વારા 15,000 રૂપિયા આપશે આ લોકોને, પરંતુ તેની માટે મિત્રો કેટલીક શરત મૂકવામાં આવી છે, એટલે કે જેટલા પણ યુવાઓ છે તે મિત્રો પોતાની જે પહેલી નોકરી કરી રહ્યા હોય અને તેમાં તેનો પગાર 1 લાખ રૂપિયાથી જો ઓછો હશે તો મિત્રો તેમને 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને તે પણ 3 તબક્કામાં આપવામાં આવશે. તો જો મિત્રો તમે પણ તમારી પહેલી નોકરીએ જોડાયા હોય અને તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તમને પણ મિત્રો જે છે તે સરકાર આ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારી પાસે પણ જૂનું પાન કાર્ડ હોય તો જાણી લેજો, કારણ કે મિત્રો પાન કાર્ડ ધારકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને સરકારે નવા પાન કાર્ડની જાહેરાત કરી દીધી છે, ત્યારે લોકો મિત્રો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે શું જૂના પાન કાર્ડ છે તે રદ થઈ જશે અથવા તો બંધ થઈ જશે. તો મિત્રો તેની પાછળ શું વાસ્તવિકતા છે જાણી લઈએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા પાન કાર્ડ જે છે તેનું મિત્રો નવું વર્ઝન આપવામાં આવશે. ફક્ત નવા પાન કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને ઉપયોગમાં રહેવામાં આવશે તેવું જ નથી, જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગ કરી શકો તેવી પણ જાહેરાત થઈ ગઈ છે. એટલે કે તમારી પાસે જે જૂના પાન કાર્ડ છે તે મિત્રો ખરેખર બંધ થવાના નથી, પરંતુ જે નવા પાન કાર્ડ આવશે તેનાથી મિત્રો તમે દરેક કામ સરળતાથી કરી શકશો, જેમ કે બેંકના તમારા કામ થઈ ગયા, ટેક્સને લગતા દરેક કામ થઈ ગયા. તો આ દરેક કાર્ય મિત્રો જે નવું પાન કાર્ડ આવશે તેનાથી તમે સરળતાથી કરી શકશો, કારણ કે જે નવું પાન કાર્ડ આવવાનું છે તેના ઉપર QR કોડ છાપેલો હશે. જ્યારે તમારી પાસે અત્યારે જે જૂનો પાન કાર્ડ છે મિત્રો તે તદ્દનપણે જે છે તે તમે ઉપયોગમાં લઈ જ શકશો, બંધ થવાના નથી. પરંતુ નવા પાન કાર્ડના મિત્રો વધારે ઉપયોગ છે, તેથી નવા પાન કાર્ડ લોકો લેશે. અને આ નવા પાન કાર્ડ માત્ર મિત્રો તમારે કોઈ પણ અરજી કરવાની જરૂર નથી, તમારા રહેઠાણ સ્થાને જ મિત્રો જે છે તે નવા પાન કાર્ડ પહોંચાડવામાં આવશે. તેની સાથે મિત્રો પાન કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે. જેટલા પણ વ્યક્તિઓ મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ ધરાવે છે, એટલે કે ઘણા લોકો ઓરિજિનલ પાન કાર્ડની સાથે એક ડુપ્લિકેટ પાન કાર્ડ પણ રાખતા હોય છે, તો આવા જો બે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તે પણ મોટી જાહેરાત થઈ ગઈ છે. તો જો તમે પણ બે પાન કાર્ડ રાખતા હોય તો એક પાન કાર્ડ સરેન્ડર અથવા બંધ કરી દેજો, નહીતર તમારે પણ દંડ ભરવો પડી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દઈએ તો જો તમે વાહન રસ્તા ઉપર ચલાવો છો તો ખાસ જાણી લેજો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે સરકાર એક્શન મોડમાં આવી છે. રસ્તા ઉપર થતા અકસ્માતને રોકવા માટે કેન્દ્ર સરકારે એક્શન લીધી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 144 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓનો ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ અને આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડ સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે. તો જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડી ચલાવો છો અને તમારી ગાડીનો જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો ના હોય તો કઢાવી લેજો, કારણ કે મિત્રો મોટર વ્હીકલ એક્ટના નિયમ અનુસાર થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. તેની અંદર જો તમારી પાસે આ વીમો નહીં હોય અને તમે ગાડી ચલાવતા પકડાશો તો તમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે સરકાર જે છે તે નવો ધંધો શરૂ કરવા માટે 20 લાખ રૂપિયાની સહાય આપશે. મિત્રો ખાસ કરીને દિવાળી પહેલા જ મોદી સરકારે દેશના વેપારીઓને સારા સમાચાર આપ્યા હતા. સરકારે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી દીધી છે અને આ મુદ્રા યોજના અંતર્ગત તમને સરકાર હવે 10 લાખ રૂપિયાની બદલે 20 લાખ આપશે. પહેલા મિત્રો આ યોજનાની અંદર માત્ર 10 લાખની સહાય જ મળતી હતી, પરંતુ હવે તેને વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે અને આ 20 લાખ રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત સરકાર એવા વ્યક્તિઓને આપશે કે જેમણે પોતાનો ધંધો શરૂ કરવો હોય અને તેમની પાસે પૈસા ના હોય. અને મિત્રો આ યોજનાને લઈને અત્યારે જે છે તે માર્કેટમાં ઘણી બધા ફ્રોડ ચાલી રહ્યા છે, એટલે કે લોકો એવું જણાવી રહ્યા છે કે ઘણા બધા લોકોને એવો મેસેજ આવી રહ્યો છે કે 35,000 રૂપિયા આપીને 20 લાખ રૂપિયા સુધીની લોન તમે મુદ્રા યોજનાની અંદર લઈ શકશો. તો મિત્રો આપને જણાવી દઈએ તે લોકો તમારા 35,000 થી 30,000 રૂપિયા લૂંટી જશે, કારણ કે આ યોજનાની અંદર પહેલા 30,000 થી 35,000 રૂપિયા ભરવાની કોઈ જોગવાઈ નથી. માત્ર ને માત્ર તમારે ફોર્મ ભરવાનું છે. અરજી પાસ થશે તો સીધા જ તમને મિત્રો લોનની સહાય મળી જવાની છે. તો આ પ્રકારના ખોટા સ્કેમથી બચીને રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફત સિલાઈ મશીનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે મિત્રો જણાવીએ તો ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. જેટલી પણ બહેનોને મફત સિલાઈ મશીન મેળવવા હોય તે પ્રધાનમંત્રી વિશ્વકર્મા.government.in નામની વેબસાઇટ પર જઈને અરજી કરી દેજો. અરજી માટેની તારીખો જે છે તે મિત્રો 15 જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ રજૂ કરવામાં આવી છે. એટલે કે હવે
આજકાલથી જ મિત્રો આ યોજનાની ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે, જે 31 માર્ચ સુધી ચાલશે. તો મિત્રો અત્યારે જ જો તમારે મફત સિલાઈ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો ભરી દેજો, કારણ કે જે વહેલા ભરશે તેના ફોર્મ જે છે તે મિત્રો સરસ રીતે ભરાઈ જશે અને યોજનાની અંદર તમને મફત સિલાઈ મશીન પણ મળી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતોની વહારે આવી ગુજરાત હાઈકોર્ટ. મિત્રો ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં અખાડા કરતી વીમા કંપનીઓને હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો તાકીદ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ઘણી વખત ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. વીમા કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતોને વીમા આપવા અંગે અખાડા કરતી હોય છે. ત્યારે હાઈકોર્ટે મિત્રો અરજીની સુનાવણીમાં કહી દીધું છે. હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીઓને સાફ વાત સંભળાવી દીધી છે કે જ્યાં સુધી આ કંપનીઓ ખેડૂતોના હકના પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી કોર્ટ જે છે તે આ કંપનીઓની કોઈ પણ વાત સાંભળશે નહીં. તો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંથી કેટલીક યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી છે. એટલે કે મિત્રો ઘણી વખત તમે જોવો છો કે અલગ અલગ યોજનાઓના આંકડાઓ બહાર પડતા હોય છે, ત્યારે તમે તે જાણીને ખુશ થઈ જાઓ છો, પરંતુ શું ખરેખર આ યોજનાના પૈસા લોકો સુધી પહોંચે છે કે નહીં તેના વિશે મિત્રો જાણી લઈએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે, જે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જે મિત્રો અધૂરી હાલતમાં જોવા મળી છે અને આ 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયા છે. તેમાં મિત્રો ચોકાઈ જવાવાળી વાત તો એ છે કે આ 12,000 કરોડમાંથી 8,000 કરોડ રૂપિયા તો વાપર્યા વગરના જ સરકારી જે એજન્સીઓ બનાવે છે તેના ખાતામાં પૂર્યા છે. એટલે કે આ 8,000 કરોડ રૂપિયા લોકો સુધી પહોંચ્યા જ નથી. 12,000 કરોડ રૂપિયાની આ યોજનાની જે મંજૂરી છે તેમાંથી માત્ર 4,000 કરોડ રૂપિયા જ લોકો સુધી પહોંચ્યા છે. તો આ મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે સરકાર જાહેર તો કરી દેશે, પરંતુ પૈસાઓ લોકો સુધી પહોંચતા નથી અને યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 19મો હપ્તો હવે ખૂબ જ નજીક દેખાઈ રહ્યો છે. ત્યારે આ 19મો 2,000 રૂપિયાનો હપ્તો કયા લોકોને મળવાનો છે અને કયા લોકોને નહીં મળે તે વાત કરવાની છે. તમે મિત્રો જાતે મોબાઈલ ઉપર તમે હવે ચેક કરી શકશો કે તમને આ હપ્તો મળશે કે નહીં, તે હું તમને સમજાવું. તો મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબરે આવ્યો હતો, ત્યારબાદ 4 મહિના પછી જે અત્યારે 19મો નવો હપ્તો આવવાનો છે, એટલે કે આ જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના અઠવાડિયાની અંદર જે છે તે આ હપ્તો આવી શકે તેવું અમારું અનુમાન છે. અને આ હપ્તો તમને મળશે કે નહીં તમારા મોબાઈલ ઉપર તમે ચકાસી શકો. કઈ રીતના તે તમને સમજાવી દઉં. તો સૌથી પહેલા તો મિત્રો લાભાર્થીના નામની જે પણ યાદી હોય છે મિત્રો, તે નામ કેવી રીતના તપાસવું, તો સરકાર લાભાર્થી ખેડૂતો યાદી બહાર પાડે છે. આ યાદીની અંદર તમારું નામ છે કે નહીં તે તમે મિત્રો એક વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. મોબાઈલમાં મિત્રો ગૂગલમાં જઈને તમારે pmkisan.government.in લખવાનું છે. આ વેબસાઇટ જે તમે ખોલશો ત્યાં મિત્રો જેમને બેનિફિશિયરી સ્ટેટસ લખેલો ઓપ્શન દેખાશે, તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો. ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર નાખવાનું કહેશે, તે તમે નાખી દેશો. ત્યારબાદ ગેટ ડેટા ઉપર તમે મિત્રો દબાવશો તો તમારું નામ મિત્રો સ્ક્રીન ઉપર બતાવશે, તમારી બધી જ વિગતો સ્ક્રીન ઉપર બતાવશે. આ વિગતો દ્વારા તમે ચકાસી શકો છો કે તમારી યોજનાનો 2,000નો હપ્તો જે છે તે આ યોજના અંતર્ગત આવનારો તમને મળશે કે નહીં. કારણ કે નવા વર્ષે મિત્રો 2025ની અંદર સરકારે જે નવા નિયમો લાગુ કર્યા છે કે જેટલા પણ ખેડૂતો પાસે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત આઈડી કાર્ડ હશે તેટલા લોકોને જ 2,000નો હપ્તો મળવાનો છે. તો જો તમારું ખેડૂતનું આ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય અથવા તો જો બાકી હોય તો મિત્રો વહેલી તકે કરાવી લેજો, અને જો થઈ ચૂક્યું હોય તો મિત્રો મેં તમને જણાવ્યું તે રીતના મોબાઈલ ઉપર મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને જોઈ લેજો કે તમને આવનારો હપ્તો મળવાનો છે કે પછી નહીં. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો બેંકમાં તમારું ખાતું હોય તો આ સમાચાર અત્યારે જાણી લેજો, કારણ કે બેંક હવે ખાતાઓ બંધ કરી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને 2025થી નિયમો હવે બદલાઈ રહ્યા છે. 2025થી મિત્રો જે છે તે હવે બેંકો જે છે તે મિત્રો જૂના ખાતાઓ બંધ કરી રહી છે. એટલે કે જે પણ વ્યક્તિએ છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બેંકમાં નહીં કરી હોય તેવા ખાતા નિષ્ક્રિય કરવામાં આવશે 2025ની અંદર. તેની સાથે સાથે મિત્રો લાંબા સમયથી જો ઝીરો બેલેન્સ હશે તમારા ખાતાનું તો પણ તમારું ખાતું જે છે તે નિષ્ક્રિય કરવામાં આવશે. અને સાથે સાથે મિત્રો ડાયરેક્ટ એકાઉન્ટ આ એક એકાઉન્ટ છે કે જેમાં મિત્રો 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ જો વ્યવહાર ના થયો હોય તો તેવા ખાતા પણ રદ કરવામાં આવશે. તો જો મિત્રો તમે તમારું બેંકનું ખાતું લાંબા સમયથી વાપર્યું ના હોય તો અત્યારે જ મિત્રો તેમાં ડેબિટ કે ક્રેડિટ કરાવી લેજો, નહીતર જો આ ખાતું લાંબા સમય સુધી પડ્યું રહેશે તો નિષ્ક્રિય અથવા તો બંધ પણ થઈ શકે છે.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું સ્માર્ટ મીટર હવે તમારા ઘરમાં ફરજિયાત લગાવવા પડશે? મિત્રો સ્માર્ટ મીટરને લઈને નવા સમાચાર. નવા અને સોલાર વાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મિત્રો ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરને લઈને પ્રીપેડ રિચાર્જને લઈને જાહેરાત કરવામાં આવી છે. આપને મિત્રો જણાવી દઈએ કે જેટલા પણ લોકો નવું ઘર બનાવી રહ્યા છે, નવું કનેક્શન લઈ રહ્યા છે મીટરનું, તેવા લોકો અને જેટલા પણ લોકોની ઘરે સોલાર પેનલ હશે, આ બંને પ્રકારના લોકો માટે હવે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓએ 48,000થી વધારે સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે. ત્યારે સ્માર્ટ મીટર લાગશે કે નહીં તેમણે મિત્રો મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે. એટલે કે મિત્રો અત્યારે જે આપણા ઘરે ઘરે છે તે ખાસ કરીને સાદા મીટર છે અને સ્માર્ટ મીટર અત્યારે સરકાર લગાવવાની કામગીરી કરી રહી છે. ઘણા બધા લોકોએ મિત્રો આ મીટરનો વિરોધ પણ કર્યો, કારણ કે સ્માર્ટ મીટરમાં લોકોનું એવું માનવું છે કે વધારે બિલ આવે છે. તેથી સરકારે મિત્રો તે મરજિયાત કર્યું છે. પરંતુ ખાસ કરીને જે પણ લોકો નવું મીટર કનેક્શન લેશે અને સોલાર પેનલ વાળા ઘર ધરાવે છે તેના માટે તો ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર સારા કે સાદા મીટર? તમારો મત કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને મળી છે મોટી રાહત. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે અત્યારે હાલ ચર્ચાનો વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની અંદર મિત્રો ત્યાંના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફી યોજનાની જાહેરાત કરીને જણાવી દીધું હતું કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. લગાતાર મિત્રો અનેકો રાજ્યો જે છે તે ખેડૂતોને આ લોનમાંથી બહાર કાઢી રહ્યા છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો, મોટા ભાગના ખેડૂતો ઉપર લોન રહેલી છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો ઘણા બધા સમયથી લોન માફી અને દેવા માફીની માંગણી કરી રહ્યા છે. છતાં પણ ગુજરાતમાં લોન માફી કે દેવા માફી અંગે કોઈ પણ મોટી જાહેરાત થતી નથી. તો મિત્રો અન્ય રાજ્યોની અંદર જો દેવા માફી થઈ રહી હોય તો ગુજરાતમાં શા માટે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન બને. આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો અત્યારે જે મહામંદીનો માહોલ ચાલી રહ્યો છે મિત્રો ગુજરાતની અંદર, તો મંદીમાં શું સરકાર આપશે લોકોને પૈસા? જાણી લે તો મિત્રો અત્યારે મંદીનો જે માર વેઠી રહેલ રત્ન કલાકારો, ખાસ કરીને કારણ કે ગુજરાતની અંદર હીરા ઉદ્યોગ જે છે ત્યારે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે રત્ન કલાકારોને રાજ્ય સરકાર મદદ કરવા માટે 3,000 રૂપિયા માસિક ભથ્થું આપે તેવી જાહેરાત થઈ છે. રત્ન કલાકારોને મિત્રો બેંકો દ્વારા 3 લાખ સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે અને આ લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની રૂબરૂ પત્રની રજૂઆત કરતા મિત્રો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું આશ્વાસન. ટૂંક સમયમાં મિત્રો રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈને યોજના બહાર પાડવામાં પણ આવી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર આ મુસીબતનો દોર ચાલી રહ્યો છે, કારણ કે મહામંદીમાં ઝબડાયેલા રત્ન કલાકારો એટલે કે મિત્રો જે હીરા ઉદ્યોગના તમામ જે કારીગરો છે તેમને મિત્રો આ મંદીના માહોલમાં સહાય કરવામાં આવવી જોઈએ કે નહીં, લોન જે છે તે મિત્રો 3 લાખ સુધીની આપવી જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો નીતિન ગડકરીએ નવી યોજનાની જાહેરાત કરી, જેમાં હવે 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મિત્રો નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતના કિસ્સાઓ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે, એક્સિડન્ટ વધી રહ્યા છે, ત્યારે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર ઉપર પહોંચાડવા માટે મદદ કરનારને સરકાર આપશે ઇનામ. એટલે કે રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને તમે તે વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડો છો તો તમને મિત્રો સરકાર ઇનામ રૂપે પૈસા આપશે. આ યોજના મિત્રો ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી, જેમાં માર્ગ અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન માટે પહેલા તો 5,000 રૂપિયા આપવામાં આવતા હતા. હવે મિત્રો આ ઇનામની રકમ વધારીને સીધી 25,000 કરી દેવામાં આવી છે. એટલે કે રસ્તા ઉપર તમે જાઓ છો અને કોઈ પણ વ્યક્તિનું અકસ્માત, એક્સિડન્ટ થાય છે, તો જો તમે તે વ્યક્તિને એક્સિડન્ટ થયા બદલ હોસ્પિટલ પહોંચાડો છો તો તમને મિત્રો ઇનામ સ્વરૂપ, પ્રોત્સાહન સ્વરૂપ 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવાપાત્ર થશે, જેનો અમલ ટૂંક સમયમાં જ ભારતમાં લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત નીતિન ગડકરીએ કરેલ છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે મહિલાઓને મળવાનો છે મફત ગેસ. આ સહાય યોજના વિશે ખાસ ધ્યાનથી સાંભળી લેજો મિત્રો. સૌથી પહેલા તો મિત્રો કેટલીક કન્ડિશન છે જે તમારી હોવી જોઈએ. સૌથી પહેલા અરજી કરવા માટે ઉંમર જે છે તે મિત્રો મહિલાઓની 18 વર્ષથી વધારે હોવી જોઈએ. બીજા નંબર ઉપર મિત્રો ગરીબી રેખા હેઠળનું જે બીપીએલ કાર્ડ ધારક છે તે પરિવાર હોવું જોઈએ. તેની સાથે મિત્રો આગળ કોઈ પણ પરિવારના નામે એલપીજી કનેક્શન ના હોવું જોઈએ અને બીપીએલ કાર્ડની સાથે રેશન કાર્ડ પણ હોવું જોઈએ. જો મિત્રો આટલી વસ્તુઓ તમારી પાસે છે તો તમને પણ
સહાય મળવાની છે, કારણ કે આ મફત ગેસ કનેક્શન યોજનાની અંદર મિત્રો તમારે અરજી પ્રક્રિયા કરવાની છે અને અરજી કર્યા બાદ મિત્રો તમારે લાભ મેળવવા માટે ઘણી બધી મહિલાઓ જે છે તે સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકે. આ ઉજ્જવલા યોજનાની અંદર મિત્રો જે છે તે તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને મુલાકાત લેવી પડશે અને અહીંયા મિત્રો અરજી ફોર્મ જે છે તે તમે ડાઉનલોડ કરી શકશો. એકવાર મિત્રો ફોર્મ ભરાઈ ગયા પછી તમારા નજીકના LPG સેન્ટર પર સંબંધિત દસ્તાવેજો સાથે તમારે ચકાસણી પ્રક્રિયા સબમિટ કરવાની રહેશે અને આ દરેકે દરેક જે પ્રોસેસ પતી જશે અરજીની અને તમારી અરજી સ્વીકારવામાં આવશે તો તમને જે છે તે ઉજ્જવલા યોજનાની અંદર કનેક્શન મળી જશે, જેમાં મહિલાઓને જે છે તે મફત ગેસની સાથે સાથે અન્ય મિત્રો જે છે તે ચૂલા પણ અત્યારે તો મિત્રો આપવામાં આવે છે.